સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું બોળચોથ વ્રત કરવાની વિધિ અને વાર્તા. આ વ્રત કરવાની વિધિ: શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત આવે છે. એ દિવસે વ્રત કરનારે સવારે નિત્યકર્મથી પરવારી કંકુ, ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું તથા એકટાણું કરવું. તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ લેવી નહીં. આ વ્રતની વાર્તા: માધાપુર નામે એક ગામમાં સાસુ વહુ રહેતા હતા. બંને વિધવા હતા. માલ મિલકતમાં તેમની પાસે રહેવા માટે એક ઓરડી હતી અને ગાય વાછરડું હતું. શ્રાવણ વદ ચોથનો દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નાવા ઉપડ્યા અને વહુને કહ્યું, વહુ, આજે બોળચોથ છે એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડી મૂકજો. વહુએ આ બધું સાંભળ્યું, પણ અક્કલની ઓથમીરને કાંઈ સમજ ન પડી કે કયો ઘઉલો ખાંડી રાંધવાનો, ઘઉલાનું ધાન કે વાછરડો. એમના વાછરડાનું નામ યોગાનુયોગ ઘઉલો હતો. ગાયના વાછરડાનો રંગ ઘઉં જેવો હતો એટલે સૌ એને ઘઉલો કહેતા. એટલે વહુએ તો વાડામાં જઈ કુમળા વાછરડાને વધેરી નાખ્યો અને પછી ચૂલો સળગાવી તેમાં ઘઉલાને ખાંડીને નાખ્યો. થોડી વારમાં સાસુ નદીએથી નાહીને ઘેર આવ્યા અને વહુને પૂછવા લાગ્યા, વહુ, ઘઉલો રાંધ્યો? વહુએ કહ્યું, રાંધ્યો તો ખરો, પણ ઘઉલાએ ખૂબ તોફાન કર્યું. મહા મુસીબતે તેને ખાંડીને ચૂલે ચડાવ્યો. આ સાંભળીને સાસુને હૈયામાં ફાડ પડી. હાય રામ, વહુ, તમે કયા ઘઉલાની વાત કરો છો? વહુએ તો ચોખવટ કરતા કહ્યું, બીજો કયો ઘઉલો હતો? આપની ગાયના વાછરડાને જ મેં રાંધ્યો છે. આથી સાસુએ કપાળ પર હાથ પછાડતા કહ્યું, મેં તમને ઘઉલાનું ધાન રાંધવા કહ્યું હતું અને તમે વાછરડાને વધારી બેઠા. હાય રામ, હવે શું થશે? આજે ચોથનો દિવસ છે અને ગામની સ્ત્રીઓ આપને ત્યાં વાછરડાની પૂજા કરવા આવશે. તેમને આપણે શું મોં બતાવીશું? ગભરાઈ ગયેલા સાસુ વહુએ ભેગા મળીને ઘઉલાવાળું હાંડલું એક ટોપલામાં મૂક્યું અને પછી ગામ બહાર ઉકેરડામાં તેને દાટી આવ્યા. એ વખતે વગડામાં ચરવા ગયેલી ગાય પાછી આવી અને ઘઉલાને ન જોતા તે ભાંભરતી ઉકરડે આવી પહોંચી. તેને ઉકેરડામાં સંતાડેલા હાંડલામાં સીંગડું માર્યું કે તરત જ વાછરડો સજીવન થઈને કૂદકો મારીને બહાર આવ્યો અને ગાયના આંચળને વળગી પડ્યો. હાંડલાનો કાંઠલો એની ડોકે લટકતો હતો. સમય થતાં ગામની ગોરાણીઓ ગાય વાછરડાની પૂજા કરવા સાસુ વહુને ત્યાં પહોંચી. એક જ રંગના ગાય વાછરડા આખા ગામમાં કોઈને ત્યાં ન હતા. આથી બધા આ સાસુ વહુને ઘેર પૂજા કરવા આવતા હતા. ગોરાણીઓ સાસુ વહુના આંગણે આવી જોયું તો ઘર બંધ હતું. બિચારા સાસુ વહુ બીકના માર્યા અંદર ભરાઈ બેઠા હતા. એક ગોરાણી બોલી, બા, ઘર કેમ બંધ રાખ્યું છે? ખોલો, અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ. પરંતુ અંદરથી કોઈ ઉત્તર ના મળ્યો કે ના તો બહાર ના ઉઘાડ્યા. આથી સૌને નવાઈ લાગી. એટલામાં ભાંભરતી ગાય વાછરડાને લઈને દોડતી આવી પહોંચી. વાછરડાના ગળામાં હાંડલાનો કાંઠલો જોઈને બધાને નવાઈ લાગી. તેમાંની એક જણે કહ્યું પણ ખરું, અરે, આજે તો વાછરડાના ગળામાં ફૂલનો હાર હોય કે કાંઠલો? જુઓ, આ કોને આવું કર્યું હશે? ઘરમાં સંતાયેલા સાસુ વહુને આ સાંભળી લાગ્યું કે આ બધીઓ અમને મેના મારતી હશે. પણ વહુએ બારનાની તિરાડમાંથી જોયું તો ઘઉલો જીવતો હતો ને તેની ડોકે કાંઠલો લટકતો હતો. સાસુ વહુ તરત બહાર આવ્યા. સાસુએ ખુલ્લા દિલે પોતાની વહુના પાપની વાત કર્યા પછી કહ્યું, બહેનો, સાચે જ આજે તમારા વ્રતના પ્રતાપે જ મારો ઘઉલો સજીવન થયો છે. અમે તો એને મારી જ નાખ્યો હતો, પણ તમે એને જીવનદાન આપ્યું છે. ત્યારબાદ ગોરાણીઓએ ગાય વાછરડાની પૂજા કરી અને વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી
ફૂલનો હાર પહેરાવ્યો તથા ગાય માતાને કહ્યું કે ગાય માતા, સત તમારું વ્રત અમારું. એ દિવસથી સદડી સ્ત્રીઓએ વર્ષો વરસ બોડ ચોથનું વ્રત કરવાનું નિયમ લીધું. આ દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં. એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. માટે જ ભાવિક ભક્તો, ભાવિક સ્ત્રીઓ ગાયની પૂજા કરે છે, તેને જમાડે છે. હે ગાય માતા, જે તમને પૂજે તે સૌનો તમે કલ્યાણ કરજો.